નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, એમના રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનના દીકરી એમને અને ત્યાંના ગૃહમંત્રી રહેલા એમને ફાંસીની સજા ત્યાંના 3 સભ્યોના આંતરરાષ્ટ્રીય અપરાધ પ્રાધિકરણ ટ્રાઇબ્યુનલ એણે ફરમાવ્યો છે. માનવતા વિરોધી કામકાજ માટે, અનેક લોકોની હત્યાઓ માટે, હિંસા ભડકાવવા માટે અને જે રીતે લોકોને ગોળીએ દેવાયા, બાંગ્લાદેશની અંદર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો, એ ગુનાસર આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણે આ સજા ફરમાવી છે. અને ભારત સરકારને બાંગ્લાદેશની સરકારે જણાવ્યું છે, ત્યાંના લો એડવાઇઝરે પણ કહ્યું છે કે ઇન્ડિયા મસ્ટ સ્ટોપ શેલ્ટરિંગ હસીના, હેન્ડ હર ઓવર. તમને ખ્યાલ છે કે જુલાઈ 2024 થી શેખ હસીના એ ત્યાં આગળ જે રીતે બાંગ્લાદેશની અંદર જે તોફાન મચ્યું, જેન જી ને નામે સત્તા પરિવર્તન થયું, નેપાળમાં પણ એ પછી થયું, એ તમે જાણો છો. અને શેખ હસીનાને જીવ બચાવવા માટે ત્યાંથી લશ્કરી અધિકારીઓએ એક વિમાન એમને આપ્યું અને એ ભારત આવી ગયા. અને ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને દિલ્હીમાં સુરક્ષા અને નિવાસ એની વ્યવસ્થા કરી આપી. આજે અમે દેશના પૂર્વ વિદેશ મંત્રી એવા આપણા યશવંત સિન્હા એમને પૂછ્યું કે નરેન્દ્ર મોદીએ શેખ હસીનાને આશ્રય આપીને ડિપ્લોમેટિક ભૂલ કરી હોય એવું લાગે છે. તો એ કે ના, કારણ કે એમણે અહીંયા આશ્રય માગ્યો હતો અને માણસાઈની દ્રષ્ટિએ એમને આશ્રય આપવો એ આપણી ફરજ છે. જો આપણે એ ચૂકીએ, જો રિફ્યુઝ કરીએ તો એ યોગ્ય ન ગણાય, એ ઇનહ્યુમન ગણાય, એવું પણ એમણે મને કહ્યું. એમણે કહ્યું કે બાંગ્લાદેશમાં પ્રજાતંત્ર નામની કોઈ ચીજ નથી, લોકતંત્ર નામની કોઈ ચીજ નથી. અમે બહુ સ્પષ્ટપણે એમની સાથેની વાતચીતમાં એ પણ કહ્યું કે શેખ હસીના પોતે તાનાશાહની જેમ વર્તી રહ્યા હતા અને ચૂંટણીઓ જીતી રહ્યા હતા. વિરોધીઓને જેલમાં નાખીને અથવા તો એમને ડિસ્કોલિફાય કરીને એ સતત સત્તામાં રહ્યા, વડાપ્રધાન તરીકે સત્તામાં રહ્યા. અને ખાલિદા ઝિયા જે અગાઉ વડાપ્રધાન હતા એમણે કાં તો જેલમાં રાખ્યા અથવા તો હોસ્પિટલમાં રાખ્યા, પરંતુ એમની સામે ઘણા બધા ખટલાઓ દાખલ કર્યા. આ શેખ હસીનાની સરકારને ઉથલાવાયા પછી ખાલિદા ઝિયાની મુક્તિ થઈ ગઈ આ બધા કેસીસમાંથી. અદાલતોએ એમને નિર્દોષ જાહેર કર્યા અને અત્યારે બાંગ્લાદેશ એ ભારતના મિત્ર કરતા પાકિસ્તાનના મિત્ર તરીકે વધુ છે એવું આપણને જોવા મળે છે. અમે બહુ સ્પષ્ટ છીએ કે શેખ મુજીબુર રહેમાન ને, એટલે ત્યાંના જે જનનેતા હતા, એમની લડતને આપણા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અને આપણા ભારતીય લશ્કરે જે રીતે બાંગ્લાદેશની રચના કરી આપી, એ વખતે આપણો હેતુ પાકિસ્તાનના 2 ટુકડા કરવાનો હતો. કારણ કે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એ 2 બાજુથી આપણી સાથે જંગ ખેલે, એના કરતા પૂર્વ પાકિસ્તાનને છૂટું કર્યું. અને પૂર્વ પાકિસ્તાનની પ્રજા એટલે કે બંગાળી પ્રજા એ હકીકતમાં પશ્ચિમ પાકિસ્તાનના ખાસ કરીને જે લોકો પંજાબીઓ હતા, એ પંજાબી લશ્કરી અધિકારીઓ એમના અત્યાચારથી ત્રાસી ગયા હતા. બંગાળી ભાષાનો ત્યાં આગળ છે ને જે ઉપયોગ થતો હતો, એમની અસ્મિતા જે હતી એને ખતમ કરીને
ઉર્દુને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાની એમને ફરજ પાડવામાં આવી હતી અને બીજી રીતે પણ કનડવામાં આવી રહ્યા હતા. આમ તો ચૂંટણીમાં શેખ મુજીબુર રહેમાન એમને ત્યાંની રાષ્ટ્રીય ધારાસભામાં બહુમતી મળી હતી, પરંતુ એને નલિફાઈ કરીને, એમની ધરપકડ કરીને એમની સામે ખટલો ચલાવવાની કોશિશ થઈ હતી અને લશ્કરે જે અત્યાચારો કર્યા હતા ત્યારે ભારત એમની વારે ધાયું હતું. તમને આ બેકગ્રાઉન્ડ ખબર જ છે. 1971-72 ના ઘટનાક્રમથી તમે વાકેફ છો. શેખ મુજીબુર રહેમાનને સત્તાના સૂત્રો પછી બાંગ્લાદેશની જ્યારે રચના થઈ અને એને આપણે માન્યતા આપી એના પછી, એટલે કે ત્યાં પાકિસ્તાનના જે 91,000 લશ્કરી અધિકારીઓ અને કર્મચારીઓ એ ભારતીય લશ્કરને શરણે આવ્યા હતા અને એમને સિમલા કરાર જે થયો 1972માં, એના પછી એમને મુક્ત કરવામાં આવ્યા હતા એ આપણે જાણીએ છીએ. પણ મુજીબુર રહેમાન એક શાસક તરીકે 75 આવતા સુધીમાં તો એ તાનાશાહ થવા માંડ્યા હતા અને વન પાર્ટી રૂલ, જે રીતે ભારતમાં અત્યારે નરેન્દ્ર મોદી એ વન પાર્ટી રૂલ તરફ ભારતને લઈ જઈ રહ્યા છે, એવી સ્થિતિ કાંઈ મુજીબુર રહેમાને બાંગ્લાદેશમાં કરી હતી. એ દુઃખદ બાબતનો ઉલ્લેખ આપણે કરવો જોઈએ. અમારી એક બાંગ્લાદેશની વિદ્યાર્થીની તિથિ માંડલ, એને જ્યારે અમે કહ્યું હતું કે મુજીબુર રહેમાન આ રીતે વન પાર્ટી રૂલ સ્થાપિત કરીને એ જેને તાનાશાહ થવા માંગતા હતા, ત્યારે એમના સમગ્ર પરિવારની હત્યા કરવામાં આવી હતી. એમાં 2 બહેનો બચી ગઈ હતી. એ 2 બહેનો વિદેશ હોવાને કારણે અને ભારતે શેખ હસીનાને દિલ્હીમાં શરણ આપ્યું હતું એ વખતે પણ, અને પછીથી પાછળથી એ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર થયા. એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે હાર્યા ત્યારે ખાલિદા ઝિયા પ્રાઇમ મિનિસ્ટર થયા. ત્યાં આગળ સત્તા પલટાઓ થતા રહ્યા, લશ્કરી બળવા થતા રહ્યા. પાકિસ્તાનની જેમ જ બાંગ્લાદેશમાં પણ સત્તા પરિવર્તન થતું રહ્યું એ આપણે જાણીએ છીએ. અને શેખ હસીનાની સરકાર, જે છેલ્લી સરકાર, એટલે 2024માં જે એની સામે બળવો થયો અને જન આંદોલન થયું, એને કારણે એને જવું પડ્યું અને મોહમ્મદ યુનુસ એ નોબેલ પ્રાઇઝ વિનર, એમને અમેરિકાના એજન્ટ તરીકે એ ત્યાંની સરકારના હંગામી વડા બન્યા અને એમણે પાકિસ્તાન સાથેના અને ચીન સાથેના સંબંધો એ વધારે દ્રઢ કર્યા બાંગ્લાદેશના, અને ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી. ખટાશનું બીજું કારણ એ પણ હતું કે શેખ હસીના એ દિલ્હીમાં આશ્રય લઈ રહ્યા હતા. શેખ હસીનાને રાજકીય જે એસાઇલમ કહી શકાય, રાજ્યાશ્રય કહી શકાય, એ બ્રિટને કે એમણે આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ એમને ભારતમાં આશ્રય આપ્યો હતો અને એ આટલા બધા સમયથી અત્યાર સુધી પણ આજે પણ એ દિલ્હીમાં વસી રહ્યા છે અને એમની સુરક્ષા બરાબર કરવામાં આવી રહી છે. મેં કહ્યું એમ કે પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિન્હા એ આ મોદી સરકારના આ પગલાને બિરદાવે છે અને એ કહે છે કે આ માણસાઈને કારણે એમણે, એટલે મોદીએ જે પગલું લીધું હતું એને આપણે આવકારવું પડે. આ યશવંત સિન્હાએ બીજી પણ એક વાત અમારી સાથે કરી કે શેખ હસીનાને અને એમના ગૃહમંત્રી રહેલા અસદુજ્જમા ખાન, એમને ફાંસીની સજા આ ટ્રાઇબ્યુનલે કરી છે. એ પણ યોગ્ય નથી. ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. એટલે પાકિસ્તાનમાં બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓનું ચલણ વધ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. ચીનના ઈશારે અને પાકિસ્તાનના ઈશારે એ નોર્થ ઇસ્ટના આપણા રાજ્યો છે એને કઈ રીતે ભારતથી છૂટા પાડવા એને વિશે મોહમ્મદ યુનુસ વારંવાર નિવેદનો કરતા રહ્યા છે અને એ બાબતમાં એમને ચીન એ ઉશ્કેરતું રહ્યું છે એ આપણે જાણીએ છીએ. પણ આજે જે ઘટના બની છે એ પછી બાંગ્લાદેશની સરકારે શેખ હસીના અને બીજા જે એમના અધિકારીઓ, એટલે હોદ્દેદારો, એમના સાથીઓ એ ભારતમાં રહી રહ્યા છે, એમને પાછા એમને સોંપી દેવામાં, એમને બાંગ્લાદેશને સરકારને સોંપી દેવા માટે એમણે કહ્યું છે. ડોક્ટર આસિફ નઝરુલ
એડવાઇઝર ટુ ધ મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ, એમણે કહ્યું છે કે બાંગ્લાદેશ એ એક આ પ્રકારની રિક્વેસ્ટ, વિનંતીનો એક નવો પત્ર એ ભારત સરકારને પાઠવશે અને આ શેખ હસીનાને એ ભારત સરકાર એમને સોંપી દે એવી એમાં આગ્રહભરી રજૂઆત કરવામાં આવશે. અને એમનું એમ કહેવું છે કે hundreds were killed and thousands seriously injured. એની વાત, એનો બધી જવાબદારી શેખ હસીનાની છે, કારણ કે એમણે આ બધાને માટે ઉશ્કેરણી કરી હતી એવું પણ એમનું કહેવું છે. અને એમના ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલ, એમને પણ ડેથ પેનલ્ટી મળી છે, એમને પણ ભારત સોંપી દે એમને એવું એમનું કહેવું છે. એટલે આમની ગેરહાજરીમાં જે આ ટ્રાઇબ્યુનલે જે ચુકાદો આપ્યો છે, બહુ લાંબી એની સુનાવણી પછી એના જસ્ટિસ ગુલામ મુર્તુઝા મઝુમદાર, એમણે બહુ જ લાંબો ચુકાદો છે ને એ વાંચ્યો હતો, અને એ ચુકાદો એ 453 પાનાનો છે. અને અમે ત્યાંના ઢાકા ટ્રિબ્યુન અને ડેલી સ્ટાર એ પેપરો વાંચી રહ્યા હતા. એમની અંદર શેખ હસીનાની સામે 5 ચાર્જમાં એ કન્વિક્ટ થયા છે એવું પણ એમાં કહેવામાં આવ્યું છે. એ ચાર્જીસ પણ એની અંદર એટલે હિંસા, હત્યાઓ, ટોર્ચર, ઇનહ્યુમન એક્ટ્સ અને લેથલ વેપન્સ, હેલિકોપ્ટર્સ, ડ્રોન, એ બધા વિદ્યાર્થી પ્રોટેસ્ટર્સ ઉપર એ ચલાવવાની અને ગોળીબાર કરવાની, હત્યાઓ કરવાની, મર્ડર ઓફ બેગમ રોકિયા યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અબુ સૈયદ ઓન જુલાઈ 16, અને બાકીના પ્રોટેસ્ટર્સની હત્યાઓના સંદર્ભમાં પણ એમની સામે આ બધી કાર્યવાહી થઈ છે. 5 પ્રોટેસ્ટર્સને મારી નાખવામાં આવ્યા, એ પણ એમની સામેનો ચાર્જ છે. અને આ એમનો એવો દાવો છે, ટ્રાઇબ્યુનલના જે પ્રોસિક્યુટર છે મોહમ્મદ તાજુલ ઇસ્લામ, એ કહે છે કે એની કોર્ટ ઇન ધ વર્લ્ડ વુડ હેવ ડિલિવર્ડ સેમ પનિશમેન્ટ. દુનિયાની કોઈ પણ અદાલતે આવો જ ચુકાદો આપ્યો હોત. અને ઇન્ડિયા મસ્ટ સ્ટોપ શેલ્ટરિંગ હસીના, ભારત એ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેવા જોઈએ એવી વાત પણ એમણે કરી છે. જોકે હવે આ ઘટનાક્રમ કેવો આકાર લે છે, કારણ કે બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધો એ કથળી રહ્યા છે, પરંતુ આપણો પડોશી દેશ છે અને એમાં માનનીય વડાપ્રધાનના ઉદ્યોગપતિ મિત્રો નાહિતો પણ ખૂબ એમાં સંડોવાયેલા છે. એટલે એની સાથેના સંબંધો એ બરાબર જળવાઈ રહે એની પણ કોશિશ થઈ રહી છે. આજે આટલી વાત, ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. પણ એક વાત જરૂર છે કે શેખ હસીના એમને એમના કર્મોનું ફળ મળી રહ્યું છે એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી, કારણ કે પોતે પણ તાનાશાહ હતા, એમણે પણ અત્યાચારો કર્યા છે. અને હવે એ સિમ્પથી લેવાની, સહાનુભૂતિ, વિશ્વ સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરે છે, પરંતુ એ પોતે પણ આ હત્યાઓ અને અત્યાચારો માટે એટલા જવાબદાર છે. એમણે પણ એમના પિતાની જેમ જ એ તાનાશાહની જેમ વર્તવા માંડ્યા હતા. અને અંતે એમની સરકારે એમની સરકારના ટ્રાઇબ્યુનલે એમને ડેથ પેનલ્ટી આપી છે. હું એને સાચી, સારી કે ખોટી નથી કહેતો, પરંતુ એક તાનાશાહનો અંત એ આવો જ હોઈ શકે એવું જરૂર માનું છું. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.